ભાવનગરમાં પાણીને લઈને કકળાટ યથાવત જોવા મળ્યો છે તો ભર ઉનાળામાં પણ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। અક્ષય પાર્કમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપ્યા, જેમાં મનપાએ ગેરકાયદેસર કનેક્શન કાપ્યા હતા। મુખ્ય લાઇનમાં પાણી ન આવતા પરેશાની, જેમાં લોકોએ ગેરકાયદેસર કનેક્શન લીધા હતા, જેમાં હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સ્થાનિકો દ્વારા પાણીની માંગ કરવામાં આવી છે। પાણી નહીં મળે તો મનપા કચેરીનો ઘેરાવો કરવામાં આવશે। તો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિકો પેનલ્ટી ભરવા તૈયાર છે, તેમ છતાં પણ મનપા કોઈ ધ્યાન આપતી નથી તેવા સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો અક્ષય પાર્કમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર કનેક્શન હોવા છતાં પણ એક જ શેરીમાં હાલ કાર્યવાહી કરવામાં આવી છે, તે એક મોટો સવાલ। કેટલી જગ્યાએ ગેરકાયદેસર આ કનેક્શન છે પાણીના, પરંતુ મનપા દ્વારા એક જ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે। તો મનપાએ ગેરકાયદેસર કનેક્શન કાપ્યા હતા, જેમાં ભાવનગરમાં પાણીને લઈને કકળાટ યથાવત જોવા મળ્યો છે। સ્થાનિક લોકો પેનલ્ટી ભરવા માટે તૈયાર છે, છતાં પણ મનપા દ્વારા કોઈ કામગીરી કે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। તો લોકોએ ગેરકાયદે કનેક્શન લીધા હતા। મુખ્ય લાઇનમાં પાણી ન આવતા લોકો પરેશાન થયા છે, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મનપાએ ગેરકાયદેસર કનેક્શન કાપ્યા હતા। અક્ષય પાર્કમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે। તો ભાવનગરમાં પાણીને લઈને કકળાટ યથાવત જોવા મળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં પાણીનો કકળાટ જોવા મળ્યો છે અને ઘણી જગ્યાએ ગેરકાયદેસર કનેક્શન હોવા છતાં પણ મનપા દ્વારા એક જ શેરીમાં કાર્યવાહી કરવામાં આવી છે, તે કેમ એક મોટો સવાલ? શું માહિતી? જે સ્મિતા કહી શકાય કે ભાવનગરના અક્ષય પાર્કમાં શેરી નંબર 3 માં 3 દિવસ પૂર્વે મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા ગેરકાયદેસર કનેક્શનને લઈને એવી તપાસ કરવામાં આવી હતી, જેમાં 39 જેટલા કનેક્શન છે તે કાપવામાં આવ્યા હતા। પરંતુ આ કનેક્શન કાપતા જે શેરી નંબર 3 છે ત્યાં આગળ પાણીનો કકળાટ જોવા મળ્યો હતો। 2 દિવસથી આ વિસ્તારમાં પાણી નથી મળ્યું અને આ વિસ્તારની શેરીમાં જે રહેતા લોકો છે તેમને ઉગ્ર વિરોધ કર્યો હતો, કારણ કે અક્ષર પાર્કની અંદર બહુ મોટો રહેણાંકીય વિસ્તાર છે, પરંતુ માત્ર એક જ શેરીની અંદર મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે। અન્ય શેરીમાં પણ આ જ રીતના ગેરકાયદેસર કનેક્શન હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા તે આગળ કામગીરી કરવામાં નથી આવેલી તેવા પણ પ્રશ્ન ઉઠ્યા હતા। બીજી તરફ જે વાત કરીએ તો જે કનેક્શનો કાપી જાય, મનપા દ્વારા જે કારીગર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને ક્યાંક ને ક્યાંક લીકેજ થયું હતું અને જેમાં જે પાણી છે તે રોડ ઉપર વેરફાળી રહ્યું હતું, તેને લઈને પણ મહાનગરપાલિકા વિરુદ્ધમાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। શેરી નંબર 3 ના રહીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આવનારા સમયમાં અમને પાણી યોગ્ય સમયે કે યોગ્ય રીતના નહીં આપવામાં આવે તો આનો ઉગ્ર વિરોધ થશે, કારણ કે જે સ્થાનિક છે તે પોતાની ભૂલ સ્વીકારીને પેનલ્ટી ભરવા પણ તૈયાર છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું કહી શકાય કે પોઝિટિવ વલણ છે તે સ્થાનિકો સાથે અપનાવવામાં નથી આવી રહ્યું। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં પાણીને લઈને કકળાટ યથાવત જોવા મળ્યો છે। અક્ષય પાર્કમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે। મનપાએ ગેરકાયદેસર કનેક્શન કાપ્યા, પરંતુ મુખ્ય લાઇનમાં પાણી ન આવતા લોકો પરેશાન થયા છે। તો લોકો પેનલ્ટી ભરવા માટે તૈયાર છે, પરંતુ મનપા કોઈ ધ્યાન આપતું નથી, કોઈ અધિકારી ધ્યાન આપતા નથી, કોઈ કામગીરી કરવામાં આવી નથી। ઘણી જગ્યાએ ગેરકાયદેસર કનેક્શન હોવા છતાં પણ એક જ શેરીમાં કાર્યવાહી કરવામાં આવી છે। તો લોકોએ ગેરકાયદે કનેક્શન લીધા હતા, જે કનેક્શન કાપવામાં આવ્યા છે અને લોકોને પાણી મળતું નથી, લોકો પરેશાન થયા છે।